પાર્વતીજીએ ચેષ્ટા કરી હતી. કોની? શિવજીની. કે તમે મને અમર મંત્રની કથા સંભળાવો. એક વખત કહ્યું, તમે મને અમર મંત્રની કથા સંભળાવો. શિવજી કે પણ અમર મંત્રની કથા અહીંયા નહીં સંભળાવાય. એના માટે એક ચોક્કસ પ્લેસ નક્કી કરવી પડશે, જગ્યા. કયું ક્ષેત્ર? અઘોર વન. અઘોર વનમાં. પાર્વતીજી કહે છે કે ગમે એ વનમાં જવું પડે, પણ મારે અમર મંત્રની કથા સાંભળવી છે. તમે મને કોઈ પણ વનમાં લઈ જાઓ. એ અઘોર વન છે. અને ત્યાં લઈ ગયા. અને એ લઈ ગયા એટલે પહેલા શિવજીએ ડમરૂનો નાદ કર્યો. ડમરૂનો નાદ કર્યો એટલે બધા જ પશુ પક્ષીઓ વનને છોડીને જતા રહ્યા. જુઓ, સુખદેવજીનો જન્મ કેવી રીતે થયો ને એ આ કથાને હારે કનેક્ટ છે, એટલે હું કહું છું. સુખદેવજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, જેના દ્વારા આપણે કથા સાંભળી રહ્યા છીએ, એનું જન્મની કથા. ડમરૂનો નાદ કર્યો, બધા જ પશુ પક્ષીઓ છોડીને જતા રહ્યા. વૃદ્ધ હતા એ પ્રાણ છોડીને જતા રહ્યા. અને પછી શિવજીએ કહ્યું કે હે દેવી, હું તમને કથા સંભળાવું, પણ તમારે મને હુંકાર આપવો પડશે, હરિહરિ કરવું પડશે. જો શ્રવણ જે સાંભળે છે એ ચેષ્ટા કરે છે, અને ચેષ્ટા કર્યા પછી એ કેવો પ્રત્યુત્તર આપે છે એના ઉપર વક્તાને આનંદ થાય. અમુક સમયે તાલીનાદ કરવો જોઈએ, અમુક સમયે હુંકાર કરવો જોઈએ, જેથી કરીને ઓર ભાવ પ્રગટ થાય. એટલે અહીંયા પહેલી શરત મૂકી શિવજીએ. કોને? પાર્વતીજી. જુઓ, એક જ વક્તા ને એક જ શ્રોતા, અને એ પાછા પતિ પત્ની બે. કહ્યું કે હોકાર આપવો પડશે. પાર્વતીજી કે હા, મંજૂર, કથા શ્રવણ કરાવો. અને શિવજી તો બસ આસન લગાવ્યું અને કથા શ્રવણ કરાવવા. મહાદેવ કહે નિર્વાણી, સુણો ગિરિજા અમર કહાની. મહાદેવ કહે નિર્વાણી, સુનો ગિરિજા અમર કહાની. મહાદેવ કહે નિર્વાણી, સુણ ગિરિજા અમર કહાની. મહાદેવ કહે નિર્વાણી, સુનો ગિરિજા અમર કહાની. વચન વચન તમે જપો મૈયા, શિવજીએ નામ સુણાયો. જુઓ, નામ અને વચન, નામ અને વચન બે અલગ છે. જે સ્મરણ કરો છો એ નામ છે, અને જે વેદ રૂપી શાસ્ત્રો આપણને આજ્ઞા કરે છે, અને ઈ વચનને અનુરૂપ રહેવું ઈ વચન છે. આપણે નથી કહેતા કે જાઓ તમને વચન આપ્યું, પોતાનું વેણ વાણીને આપી દીધી, વચન આપ્યું. વચન વચન તમે એ જપો મૈયા, શિવજીએ નામ સુણાયો. જાપ યજંપા એ જપો ગાયત્રી, શિવજીએ નામ
કથા સંભળાવે છે શિવજી, પણ કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી જાય. નિંદ્રા દેવીને વરદાન છે. કથા હોય ત્યાં નિંદ્રા બહુ જોર કરે. જોકે અહીં નહીં આવે, પણ બહુ જીત જોર કરે કથામાં. અને હું તો ઘણી વખત એમ કહું કે તમને કથા સાંભળતા સાંભળતા નિંદ્રા આવી જાય ને તોય તમારે નિંદર કરી લેજો, કારણ કે આનાથી મોટો સોદો કોઈ હોય નહીં. ટીકડીયું લેતા નિંદર ન આવતી, ઈ નિંદર જો તમને અહીં આવી જતી હોય તો આનાથી મોટું કયું કહેવાય? માણસો દવા લેવી પડે, નિંદર નથી આવતી એની દવા લેવી પડે. વિચાર તો કરો, દવા ઉપર જીવન થઈ ગયું. ટીકડી નિંદર લીએ ત્યારે તો એને દવા ખાય ત્યારે તો નિંદ્રા આવે છે. એટલે કયું નિંદ્રા આવી ગઈ. તો નિંદ્રા આવી ગઈ તો હરી હરી કરવાનું બંધ થઈ ગયું. તો શિવજીના આસનની નીચે એક પોપટનું ઈંડું ઈ સ્ફુરિત થયું અને ઈ પોપટનું બચ્ચું હોંકાર આપવા લાગ્યું. ઈ હરી હરી કરવા લાગ્યું. અને ઈ પોપટનું બચ્ચું આસન નીચેથી ઉડ્યું. શિવજીની નજર પડી, હે સદભાગીજી ક્યાં જા છે? ઉડતું ઉડતું આકાશમાં ચાલ્યું ગયું. પાછળ શિવજી જવા લાગ્યા અને ઉડતું ઉડતું વ્યાસજીના પત્ની જલ ભરી રહ્યા છે અને જલનો ખોબો જ્યાં લીધો એમાં પૂરો થઈ અને પોપટનું બચ્ચું એમાં પડી ગયું. વ્યાસજીના પત્નીએ જલ ગ્રહણ કરી લીધું. 9 મહિના સુધી જ્ઞાન સાંભળ્યું. કોનું? વ્યાસજીનું. વ્યાસજીનું જ્ઞાન ગ્રહણ કર્યું અને 10મે મહિને એમાંથી એક પુત્રનું પ્રાગટ્ય થયું. ઈ સાક્ષાત સુખદેવજી મહારાજ. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. મહાદેવ કહે નિર્વાણી સુણ ગિરિજા અમર કહા